તો અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી રમીલા ડોડિયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવતાની સાથે જ પોલીસે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરી હતી। સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી। રિમાન્ડ અરજીમાં સરકારી વકીલે ઉલ્લેખ કર્યો કે આરોપી કોઈપણ જાતના કાયદેસરના પરવાના વગર આ જોખમી ફેક્ટરી ચલાવતી હતી। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી રમીલા ડોડિયાના આગામી 27 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ હવે આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરશે। તો અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગના કેસમાં કોર્ટે બંને આરોપીના 27 જુલાઈ સુધીના રિમાન્ડ તે મંજૂર કર્યા છે। સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે। આરોપીઓ કોઈપણ પ્રકારની પરમિટ કે જરૂરી પરવાના વગર ફટાકડા ફેક્ટરી ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। ઉપરાંત અન્ય કોઈ સ્થળે પણ આવી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી કે કેમ અને વિસ્ફોટક સામગ્રી ક્યાંથી ખરીદવામાં આવી તેની તપાસ જરૂરી હોવાનું રજૂ કરાયું હતું। આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હોવાનો પણ દાવો કરાયો હતો। કોણે આ સ્ફોટક પદાર્થ આપેલો તેમજ આ સ્ફોટક પદાર્થ આ ફટાકડા ફેક્ટરી સિવાય અન્ય કોઈ જગ્યાએ જથ્થો સંતાડેલો છે કે કેમ રાખેલો છુપાવી રાખેલો છે કેમ એ હકીકત જાણવી પણ જરૂરી હતી। એટલે આ સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, અમને કોણે મદદ કરેલી અને આના સિવાય અન્ય ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના